આમ હોય આમ 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 કરીને આ હોય ને ના આમ આમ કરીને લગન નો કરે કા નો કરે મગજ મારી કોણ કરે માર બાયડી મારું નથી માનતી, તું ક્યાંથી માની? તમારી લાગણીઓ હું સમજી શકો છો અને ક્યારેક સંબંધોમાં આવું થવું સ્વાભાવિક છે. તું ગરોડી છો. જો નાનો નાનો દેર રોવા માંડ્યો હે આને કઈ તાન લગન નથી કરવા એકવાર તો ફટાક્યો બોલાવી દીધો. નહીં આ વાત બગડાસટી બોલતી હોય. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સવાર પડી ગઈ અને તૈયાર થઈ ગયા છે. હવે જવાનું આપણે કારખાને. હા મેડમ અમારે કઈ કામ મૂકીને ગયા બેટ ઉપર. ઓલો કાલે પાર્સલ આવ્યું હતું ને એમાંથી આ નીકળ્યું છે. ઓલો હપેતરું નહોતા લેવા ગયા. આવો માલ ભર્યો બધું લાલ ને લીલું ને પીરું ના કઈક છે. કઈ આપણે સમજાતું નથી. આ તો બરસ લાગે. આવડું બ્રશ શું કામ આવતું? આવડું બરસ શું કામ ના આવે? આવડું આમ હોય આમ 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 કરીને આ હોય ને ના આમ આમ કરીને મેં કીધું આમાં ગહવાનું લાગે મોઢા. ના આવે તો હવે શું કરવાનું? મૂકવાનું હોય શું કરવાનું હોય इसमें હવે આમાં મૂકી દે. આ ભાઈ ઢગલો કરી દેવાય. જે જોતું હોય તે હું ગોઠવા ગોઠવે થાય. ઠેલે ભરીને મૂક દેવાય. જે જોઈ તે ઊંધી વારીને પાછી આવે ઢગલો કરીને આમ ભરી દેવાય. તો હવે આપણું ટિફિન થઈ ગયું છે કે બાકી છે? જોઈ લ્યો આ એનું હજી આ બાયું કેટલું કોઈ કઈ સમજાતું જ નથી. તમારું ટિફિન થઈ ગયું છે તો હાલો આ હું તમારા હાટો લઈ હતી ને તમે કઈ કર્યું નહીં ને એટલે આ બે બે થયા. સારું નહીં તારે બે બે થઈ ગયા. તો હાલો ટિફિન નું શું છે? ટિફિન માં ભરાઈ ગયું છાસ ભરવાનું છે પછી છાસ અમે વેલી ભરી લઈએ અને વળી તમારી છાસ ગરમ થઈ જાય મારે શું કરવું? તારે શું કરવું? તારે ક્યાં મોંમાં ટાટી કરવાનું? ટાટી કરવાનું તારે પાછું. તારે શું કરવું? એટલે ભરી જ નહીં. કેટલો બળફ થઈ ગયો છે? આઈ બળફ નથી નાખી દેવાનો. શું નથી નાખી દેવાનું? બળફ તો કેટલો બળફ હે બિયાગામાં જો એ રે અહીંયા સુધી એ થોડું ફ્રીજ છે. બસ કેટલી નાખું? હવે નાખું બે નાખી દે બસ. ચાલો હવે આપણે નીકળવાનું છે. કારખાના ભેગા થઈ ગઈ આ કઈક નવા જૂની કરશે. તો ચાલો આપણે હવે મળશું પછી. હાલો બિહાર જઈએ કારખાને અને તો ટોપી બોપી પહેરીને કા તડકો લાગે હા હવે તડકો લાગે છે એટલે હાથમાં આવી હતી ને ન્યાજ પડી હતી કેટલા દી થયા? ખરેડી આ પછી ખરેડી થી આવી એને કેટલા દી થયા? 4-5 દી. હા તો અહીંયા કઈ શું થયું? હા તડકો લાગી ગયો તો ને લાગી ગયો તું ટોકો તાર રોકી દે. હા એટલું તો થાય જ. હું નાકમાં જતું હોય લૂ તો બાંધી લેવાય મોઢે. તો હું મોઢે બાંધે શ્વાસ લેવાની તકલીફ પડે. લ્યો જા વાલો આવજો. જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ. હાલો. હા. બેન ખાતે આવી ગયા અને આ મશીન ને ઓક્સિજન ઘટી ગયો તો કા અમારું ઘટાડી દીધું. પછી આનું ઘટી ગયું. એકવાર તો ફટાક્યો બોલાવી દીધો. ગયું આ વાત બગડાસટી બોલતી હોય આપડા કારખાને પહોંચી ગયા છીએ ને તો 10 વાગ્યામાં એવો તડકો બધો હોય. હા તો મારે અહીંયા નીચે તો કામ બંધ છે. પાણી બાણી પીને આપણે ઉપર જાય. હાલો જમવાનો ટાઈમ થઈ ગયો. સાઈઝ પૂરી થઈ ગઈ છે. હજી તો પરાણ આવ્યા વાટકા. શક્કરપારો. એ પેલા શક્કરપારો. આ શક્કરપારો. આ પૂરી અને આ ડાયર પા. ઓલા ને જો બરફ પકડે. હવે હું ચવાઈ ગયો છે અને હવે જમીન આરામ કરવાનો છે અને બધું હકેલાઈ ગયા ટિફિન બિફિન. હવે આરામ કરવાનો છે ને? ના કામ કરવાનું. કામ કરવાનું તારે? અમારે તો આરામ કરવાનો. આ મારા કાનભાઈ. હાલો કાનભાઈ, હવે તમારે કઈ ચેનલ કાપો ઓળખવાનું? હાલો આપણે પૂછી લઈએ. આપણે કારખાનેથી ઘરે આવી ગયા અને નાઈ ધોઈ લીધું, તૈયાર થઈ ગયા અને આ જા મેડમ તૈયાર થાય છે. હા, ક્યાં જવાનું છે? જમવા. રોજ રોજ ક્યાંક હોય જ જમવાનું. કા જમવા જવાનું છે અંકલના ઘરે. કાલે આપણે બેસવા ગયા હતા ને, એ અંકલના ઘરે જમવા જવાનું છે. હાલો હવે જાય. ખાવાનું તો કઈ મન નથી. હા, વેખાઈ જાય, ગડબડ થઈ જઈશ. ગડબડ થઈ જાય છે. ગરમીની ગડબડ થઈ જાય છે. એવું હે. પ્લાન કર્યો છે તો જવું પડશે ને. જઈ આવી. હાલો 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 ઊભા થાવ. તો આપણે હવે ઊભા થાય અને જાય. અહીંયા તો ઘણા ભેગા થયા છે એટલે હવે કઈક બતાવશું. અહીંયા જઈને વાત હવે. હા, ખોલી રાખો કા. પૂરું થઈ જાય ને. ના ના કશું બંધ કરશું. ત્યાંથી આવે તમારે કોઈ ત્યાંથી આમથી આવી જાય તો માં શું કરું? ઉંદરડા ઉંદેડા, ગરોડી, જનાવર. માણસો તો ન જ આવી શકે. હા તો માણસ. આવું બધું આવી જાય. હા તઈ તો તું ગરોડી છો. ઉંદેડી. હાલો હવે હાલો. હાલો હવે નીકળી ગયા છીએ અમે જમવા માટે. કાકાને ઘરે જમવા જવાનું છે. નીકળી ગયા છીએ. અને જો બે ક્યાં આવે? આવે પાણી ની ટાંકા પર. જ્યાં આવી ગયો પાણીનો ટાંકો. ત્યાં 2 ટાંકા. આ 2 ટાંકા. આખા કોઠારિયા ને જાય પાણી. અહીંથી આખા કોઠારિયાને પાણી જાય છે. એટલે હવે ત્યાં બધા ફેમિલી મેમ્બર હશે એટલે જમશું ને વાત કરશું, મજા કરશું. હવે બ્લોગમાં જોડાઈ રહેજો. ત્યાં જઈને અમે બ્લોગ બનાવશું એટલે ક્યાં ક્યાં શું કરીએ છીએ અને શું મજા લઈએ છીએ જોશું. બાકી ત્યાં અમારા છે એક વેદુબેન. અને આને હક નો થતો તો ઓરન માર થયો. ઓલા ગાડી વાળા ભાઈ હોર્ન માર થયા હતા. અમારે મારા નાના નણંદ છે એટલે એની હારે થોડીક મસ્તી કરશું ને મજા કરશું. બાકી અત્યારે તો અંદર એટલી ગરમી થતી હતી ને કે આમ બહાર આવ્યા ને એટલે એમ થઈએ કે હાશ કંઈક થોડો પવન આવે છે તો અહીંયા ખાટલા નાખીએ તો અહીંયા નહીં. હા અહીંયા પટ જ છે. અહીંયા પટ જ છે. જો એ પટમાં ન હુઈ જવાય.
તો પછી હાલો હાલો હવે ત્યાં જઈને મળીએ. હાલો હવે કાકાના ઘરે જમવા પહોંચી ગયા છે. આ અમારે એક આંટી તૃપ્તિ આંટી, જો આ અમારા નાના દેર છે. હે નામ બતાવો. અર્નિશ વિરડિયા. તમે બેન? ઈ તો શરમાઈ ગઈ. હે વેઈદેહી ઈ મારી નણંદ છે. આ બીજા આંટી કોમલ આંટી અને આમને હું થોડોક રાધિકા દીદી. ઓય સોનલભાઈ, એ જે સોનલભાઈ પરોઠા વણે છે અને એવું હે વર્ષાભાઈ પરોઠા વણે છે ને અહીંયા હા ભૂખ લાગી હોય આવી જાવ. અને અહીંયા આંટી ને ફઈ બે તવી ઉપર શેકે છે. સારું હે ને? કેવી ગરમી થાય છે? બહુ જ થઈ જાય. કોક સેવા કરી સેવા કરો. પંખાની સેવા તો બરાબર. ગરમી છે જ એટલી. અને હવે જો પાલક પનીર નું સબ્જી બની ગયું છે, સલાડ ને ડુંગળી અને જાંબુ. જમવાનું મેનુ પાપડ ને બધું રેડી થઈ ગયું છે. અને તમને બતાવવા બધા બેઠા છે. જો બાય ઠંડા પવન ખાઈ છે. બા ને બધા બેઠા છે બિહાગ ને. હવે જમવાની તૈયારી થાય છે. એટલે હવે પછી બેસું. તે હાલો હવે જમવાનું ચાલુ થઈ ગયું છે અને બધા બેહી ગયા છે જમવા. બધાને ભાણે ભૂખ ન લઈ ગયું હોય દાબત મીંડા છે જો. અને હજી અહીંયા રસોઈ ચાલુ છે, પરોઠા ને બધું બનવાનું. ગરમ ગરમ પરોઠા ચાલુ છે હજી બનવાના. અને અહીંયા બધા ગરમ ગરમ ખાવાનું ચાલુ છે. હાલો જમવા બેસી ગયા. બા તમને નહોતા દેખાણા. જય શ્રી કૃષ્ણ કરો. હાલો વર્ષાભાઈ જાંબુ ખાવા પડે. જાંબુ ખાવા તૈયાર બધા જમવા બેસી ગયા હે. હે પરોઠા ખાવા. કોક જાંબુ ને કોક પરોઠા ને પનીર નું શાક. હાલો લ્યો હું બનાવીશ પુડું. સર મજા લાયેલ આપણે બે રમી આમ. ઈ જો પુડલું બનાવતી હતી પાછું બધાને ખવડાવતી હતી. કા આમાં નણંદ બા આવડા. જો નાનો નાનો દેર રોવા માંડ્યો હે. આને કઈ તાન લગન નથી કરવા બહુ રોસ હે ઘરે નથી જાવું મામાની આજે લંબાઈ હાને હે અને આ તો છોકરી ગોતવાની છે. હે લગન કરવા તારે લગન નો કરાય. કા નો કરાય? મગજ મારી કોણ કરે? કા હું મગજ મારી થઈ? મગજ મારી થાય તને કેમ ખબર? બાકા જીકી બોલતી. તમે બે દિન નહોતા ને એને રોકાવું છે એટલે તમે ભેગા રોકાઈ જાવ. સોનીબેન વઈ જાય ઘરે. પ્રિયંકા લઈ તો નીચે પડી ગયું. એટલું કેવડું બધું આઈસ્ક્રીમ લેવાનું? હે વેદુ શું ખાવાનું હોય? આટલું બધું લેવાનું. હા કેટલા કેટલા આઈસ્ક્રીમ લેવાના? 3. હા પછી વેફર લેવાની ને. હવે બધાય વાપર ચાલુ છે. વેદુ જા બેન ને આઈસ્ક્રીમ ખાવું તો રાઈતે આવી હો. કા શું ખાવું વેદુ? આવ્યું શું છે ઈ? હે શું છે?
એમ ચીચી છે ઈ. ચમચી નહીં ચીચી. હું હે ચીચી છે કા? ચીચી હે મારે ચીચી આઈસ્ક્રીમ ખાવાનું છે. અહીંથી ઘરે જઈને ખાવાનું હોય. હા ઘરે જઈને. હાલો પૈસા દ્યો કે નથી હજી એક આપી દે ને એક. ગાંડી બે 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 આવ્યા. બે બે આવ્યા ના તું કેમ મારી વાત સમજતી નથી? સાંભળ્યું કે નહીં જેમિની તમારું? એક એઆઈ કૃત્રિમ બુદ્ધિ છું અને ભાષા પર કામ કરું છું. ક્યારેક હું તમારી વાત ચોકસાઈથી સમજી શકતી નથી કારણ કે મારી પાસે તમારી લાગણીઓ અને સંદર્ભને પૂરી રીતે સમજવાની ક્ષમતા નથી. તમે શું કહેવા માંગો છો તે જો તમે થોડું વધારે સ્પષ્ટ રીતે કહી શકો તો હું તમને વધુ સારી મદદ કરી શકું. મારી બાયડી મારું નથી માનતી, તું ક્યાંથી માની? તમારી લાગણીઓ હું સમજી શકું છું અને ક્યારેક સંબંધોમાં આવું થવું સ્વાભાવિક છે. હું એક એઆઈ છું તેથી મારી મર્યાદાઓ છે અને હું બધી બાબતોને માનવની જેમ સમજી નથી શકતો પણ હું ચોક્કસપણે તમારી વાત સાંભળી શકું છું. આ વિષયમાં તમે શું કહેવા માંગો છો તે જો તમે થોડું વધારે સ્પષ્ટ રીતે કહી શકો તો હું તમને વધુ સારી રીતે મદદ કરી શકું. આ ચેટ જીપીટી છે કે જેમિની છે? જેમિની. જેમિની ન હોય, ચેટ જીપીટી છે. જેમિની હે. કીધું ને મેં, મારી બાયડી મારું નથી માનતી, આટલું છે. તો હવે હાલો હવે આપણે છે ને, આઈસ્ક્રીમ ખાવું હોય ને? હા ગુલ્ફી ખાવી, ગુલ્ફી ખાવી હે? હાલો ખાઈ નાખી. લઈ જાય. તો હાલો હવે ગુલ્ફી ખાઈ લે જા આવી લઈને અને આ આઈસ્ક્રીમ ને તો છે ને આ મુકતી જ નથી આઈસ્ક્રીમ તો જોઈએ ને. હા હાલો આ તમારી હે ને? હા આ લ્યો. ये मेरा, ये आपका. કઈ છે બ્લોકબસ્ટર. હા આ આઈસ્ક્રીમ ખાઈને પાછી એમાં નો ધરાણી ને એટલે ચોકલેટ હોય. તમારે ખાવી ને? માન ખાવી અડું નહીં. આ તો તમને ભાવતી નથી એટલે. આપણે ભલે ને નથી કિટકેટ હોત તો અડી જ લે તો કોઈ પગલી ન આવત મેં. કોઈ નો અડે. એક વસ્તુ હોય ના અમારે બધું જ હોય છે. આ તો ખાય ભાવતી નથી. તો ને મસ્ત કડક થઈ ગઈ છે. જો ઓય આવે હાલો કામ ગુજ છે અસલ. જોવી તો કેવું કામ મળ્યું. ખાવું છે? લ્યો ને એમ નથી. એક નહીં એક ઉપકા આવે છે, મારે શું કરવાનું હાલ કે તો. આવું આવ્યું ચૂડો. મકોડો છે એવું. તારની મતોલો 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 તે એને મતોલો તેવાય. હા મતોલો. ચશ્મા હે ને એટલે બહુ દૂરથી દેખાણું નહીં મને હરખું એવું. આ તો સારું. હવે રીલ બનાવવાની છે ને હાલો. તો રીલ બનાવવાની જ છે હાલો. લાગુ કામ. આજનો દિવસ તો પૂરો થઈ ગયો અને આજનું બધું કામ પણ પૂરું થઈ ગયું છે અને હવે કઈ ઉપર જવાનું તો મન થતું નથી એટલે અહીંયા ને સુઈ જવું છે. નાઈ ધોઈ લીધું એટલે કંઈક ઠંડુ ઠંડુ લાગે છે પેટમાં કંઈક
આઈસ્ક્રીમ ને એવું પડી ગયું છે, ઠંડુ લાગે છે. અને આ મેડમ તો અમારે અહીં હુઈ જ ગયા હે, એટલે ઉપર જવાનું કઈ સવાલ જ નથી આજ તો. આજે અમે અહીંયા ઠંડુ થઈ ગયું છે, બધું ઠંડુ ઠંડુ જ હાલે છે આજ. ને તમને અમારા લોક જોવા ગમતા હોય તો શેર કરજો અને લાઈક કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને કાલે પાછા મળશું. જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.